તો હેલો મિત્રો, આપણે આજે બનાવી જઈ રહ્યા છીએ ચિકન મસાલા ચિકન. તો મેં છે ને અમારા ઘરમાં છે ને વેટર રાખેલો છે, એને મેં ચિકન બધા માટે કરીને આપી દીધું છે. જે આ છે આ કુક છે, કુક નથી વેટર છે. બધું મને બધી કાપીને બધું જે જોઈએ આપી દે. કુક તો હું છે એટલે જો એને ચિકન વાઢવા માટે કરીને જો અડધું વાધી નાખ્યું છે સ્પેશિયલ બોલાય. હા, ચિકન બધા માટે કરીને બોલાવી છે. અને આ બધું મેં રેડી કરી નાખ્યું જો અહીં આ ઓલી ચિકનમાં નાખવા માટે કરીને ડુંગળી ને બધી અહીં ધાણા ભાજી, ટમેટાં, મરચાં અને હું છે ને હવે આમાં થોડીક ઓલી ટમેટી છે ને ટમેટાં થોડી ગ્રાઇન્ડ કરી નાખું, થોડી ડુંગળી ગ્રાઇન્ડ કરી નાખું. તો એ પણ અહીં રેડી છે. તો આ ગ્રાઇન્ડ કરવા માટે કરીને છે અને આમાં થોડી ગ્રાઇન્ડ કરવા માટે કરીને ડુંગળી લઈ લઉં. તો ચાલો મિત્રો, આપણે છે ને ઘરનો મસાલો બનાવીએ. કરપો બાઈ આ બધું મિક્સ કરીને રેડી રાખ્યું મેં. આ બધા કહે ને કે સિક્રેટ મસાલા, એ અમારા સિક્રેટ મસાલા. આ બધું મિક્સ. એને હેકી લેવાનું. અરે બેટરી બની ગયા જો આજે તમે બેટરી લુક જોવા મળ્યું. આમાં છે ને ઓલા એલ્સા છે ને એટલે ફૂટે એનો ડર લાગે, કાંઈક આંખમાં ફૂટતો હોય છે એલ્સા એટલે છે ને તે હમણાં ટેમ્પરરી ચશ્મા પહેરી લીધા. રિયલમાં ચશ્મા જ તેઓ ને મને ચશ્મા નથી. પાંદોરી તો તું છે ચશ્મા, મને ચશ્મા નથી. ચાઇનાનું ઓલું ટેકનિક અપનાવું, હુડી પહેરી લેવ ને સીબુ આડું કરી લેવું. શિબામાં દેખાવાનું છે ઓલું સીબુ કાઝનું ચાઇનાવાળા એમ કરે, એને સીબુ કહેવાય. તમે તો છે ને પટ્ટાને હું પછી ઓલું કરાવ. આમાં છે ને મેર પડતો નથી. પહેલાં આને અલગ કાઢી લઈએ ને પાછા એ વેલા બળી પણ જાય. ઓલો મસાલો હેકાય ને કેમ કે મેર પડતો નથી ફરાવવામાં, એ જ ખાલી ફેરા રાખીશ. તમારો બીજો બધી મસાલો તો બળી જઈએ. જામનગરથી કોક આવ્યા ડૉક્ટર આવ્યો બેટરી ડૉક્ટર. મિત્રો આ મસાલો છે ને અમે ઇન્ડિયાથી લેતા આવ્યા હતા, કેમ કે લગ્નમાં પકાવવાળા જે ઓલા આવે ને ડેક પકાવવાળા એના ટાઈમે લખાવીને તમારો આગલો મસાલો જો બનાવ્યો હતો ને પૂરો થઈ ગયો જો બની. આ હાથને આ ખાનામાં હતો તો હમણાં મેં કાઢ્યો ને મેં કીધું બનાવી નાખી ફટાફટ, કેમ કે હવે અમારે નાખવો છે તમે ચિકનમાં તો નથી. સુગંધ મસ્ત આવે છે. હવે જ ને આ ડેક પકાવવાનો મસાલો છે તો ડૉક્ટર બનાવે ને ડૉક્ટર અનિલ કુમાર. કાનના ઓપરેશન કરવાનું કીધું. આખું નથી, હે આખું નથી. એ જો ચશ્મા ફેરવાનું કલર બદલાતો રહેશે હવે. બદલે મને એક દેખાતું કે મને તો એવું નહીં કે હાંસી દેખાતું. હા, ફેશનના ચશ્મા છે ગાઈઝ, એ બેટરી નથી કઈ. माँ मुझे कुछ दिखाई नहीं दे रहा है माँ. જોગે સર પાંદરાનો વાળો આવી ગયો તો ને પાંદરા હે કે ના કે તો વે હેકાઈ ગયું છે. देखो देखो ये क्या कर दिया. ત્યાં છે ને ગેસ થોડુંક રહી ગયું હતું, કેમ કે આ એમાં હેકાતું હતું નહીં ને અમારે જીરું ને બધી છે ને બરવા માંડ્યું હતું એટલે આ કાઢી લીધું. હવે આને થોડુંક ફેંકી નાખીએ. ચશ્મા તો પહેલા વેલસો ફૂટીએ તો મિત્રો આ છે ને જ્યુસ બનાવવાનું છે તો હું આમાં વાપરી નાખું, બગડી જાય લાગશે. એ મિક્સર એકવાર તો બગાડ નાખ્યું એને હમું કર્યું જી આવે એ વડી નાખવાની. લાવ્યા શું કરું, વાપરવા લાવ્યા જ ને. આપણે ઇન્ડિયન સિસ્ટમ જ છે, જે વસ્તુ જ્યાં આવીને વાપરી જવાની. આ બધી શોપિંગ કરી નાખ્યું છે. હવે મસાલાને ભડી નાખે. મસાલામાં નાખવાનું પૂરા થઈ ગયા ને તો પછી મેર પહેરો નહીં, પછી મસાલો બનાવવો જ પડે. મિક્સર લાવી નાખ્યું. આમ આમ કુક કરતા હે, આમ આમ કુક કરતા હે. देखो મસાલો
ગઈશ એક દરાઈ ગયું છે, બીજું મિક્સર પડે છે તો એ પણ થઈ જ ગયું. દરાઈ ગયું મસાલો. ये मस्त सुगंध क्या खुशबू है. હલવો જોઈશ મસાલો. તો મસ્ત મસાલો થઈ ગયો છે. या તો હવે ચિકન મેરિનેટ કરવાનું છે. तो આપણી માં છે ને પહેલા 3 ચમચી જેટલું દહીં નાખી દઈએ. આમાં છે ને 1.5 ચમચી જેટલી જીરું નાખી દઈએ આપણે. જીરું, 1 ચમચી મેરીનો પાવડર નાખી દીધો. અદરક લસણની પેસ્ટ 1.5 ચમચી જેટલું નાખી દઈએ. કશ્મીરી લાલ મરચી 2, આ તો ખાલી કલર માટે કરીને છે. તો આ 1/2 ચમચી જેટલી હળદર. તો એમાં છે ને આ લીંબુ અડધું ફાડી લો એમ લીસવી નાખવાનું. તો જો આ કસોરી મેથી છે એને આવી રીતે છે ને ઝીણી કરી આમ કસડીને આમ નાખી દેવાની. આ છે આપણો ગરમ મસાલો, તો 1 ચમચી જેટલો ગરમ મસાલો. આમાં છે ને 2 ચમચી નાની જેટલી તેલ નાખી દેવાનું. હવે એને છે ને મિક્સ કરી મેરિનેટ કરીને મૂકી દઈએ. તો આવી રીતના મિક્સ કરી અને 1 કલાક સુધી રહેવા દેવાનું. અને તો જો મિત્રો આમાં 2 ચમચી જેટલું નમક લઈ લીધું છે. તો જો મિત્રો આપણે આ છે ને ચિકન મેરિનેટ કરી હવે એને છે ને તે સીબૂ ઢાંકીને 1 કલાક માટે આગળ મૂકી દઈએ. તો ચાલો આપણે છે ને ગ્રેવી બનાવવા માટે કરીને તપેલું મૂકી દીધું છે અને થોડું તેલ નાખી દઈએ આપણે. છે તો આપણે આખા મસાલા નાખી દીધા છે ગરમ મસાલા. એમાં છે એલચી, લવિંગ અને બાયડિયન. બાયડિયન નથી, કરપો કહેવાનો. કરપો કયા કુક છે? સ્ટ્રીટ કુક. તો ચલો આપણે છે ને હવે ડુંગળી નાખી દઈએ. આપણે મિત્રો ડુંગળી નાખી દીધું છે. ડુંગળી શેકાઈ જાય ને પછી અદરક લસણને નાખી દઈએ. શેકાઈ ગઈ છે. અદરક લસણ બે ભેગું છે એ ભેગું નાખી દઈએ. ચાલો મિત્રો આપણી ડુંગળી છે ને શેકાઈ ગઈ છે. હવે તેમાં છે ને ટમેટાનું પ્યુરી બનાવી હતી એ નાખી દઈએ. આ કશ્મીરી મસાલો છે તો એ 2 ચમચી નાખી દઈએ. તો આ છે ધનિયા પાવડર, તો એ આપણે 1.5 ચમચી નાખી દઈએ. તો 1 ચમચી જેટલી હળદર નાખી દઈએ. તો આ 1 ચમચી જેટલું છે ને તે જીરાનું પાવડર છે. આમાં હમણાં છે ને મિત્રો 1-1.5 ચમચી જેટલું નાખવું છે નમક, કારણ કે આગળ ઓલામાં નાખેલું છે. તો મિત્રો આપણો છે ને આ મસાલામાં બધી ગ્રેવી શેકાઈ ગઈ છે. હવે પાણી નાખી દઈએ. 2 ગ્લાસ જેટલું પાણી નાખીએ એમાં. તો જો 2 ગ્લાસ જેટલું પાણી નાખી દીધું છે. હવે એને ઉકળાતો લેવો પડીએ. તો ચાલો હવે આને છે ને આપણે ચિકન ફ્રાય કરવાનું છે, એટલે થોડુંક અમે તેલ નાખી દઈએ આપણે. તો ચાલો આપણું હવે છે ને તેલ થઈ ગયું છે.
ઓહો વધારે થઈ ગયું. ચશ્મા પહેલો ચશ્મા. આમાં જોઈ લો ને. જો મિત્રો આપણે ચિકન છે એમાં મુકાઈ ગયું છે, બધું મોરાઈ દીધું છે. એક વખત ખાઈ દીધા ને 5-4 મિનિટ પછી ફેરવી લઈએ આપણે. આને છે ને આપણે ફેરવી મમ્મી નાખીએ. ઉઠજો. તો જો એક વખત આને ફેરવી નાખીએ એમાં કેટલી મસ્ત ગ્રેવી થાય છે. તો મિત્રો આપણું ચિકન છે ને બની ગયું છે. તો હવે એને છે સ્મોકી કરવા માટે કરીને આ ડેટવા છે ને એ ડેટવા મૂકીને તેલ નાખીને ઢાંકી દઈએ. એને સ્મોકી ચિકન કહેવાય, તંદૂરી ચિકન. સ્મોક કરાવે ચિકન ને જો. તો આ છે ને ધુમાડાનો સ્મેલ બેસે ને તો એમ કે આપણને ટેસ્ટ આવે, ઓલો બાર્બીક્યુ જેવો, એટલે એને તંદૂરી ચિકન કહેવાય. જો ગાઈસ સ્મોક અપાઈ ગયું. હજી સ્મોક આપવું જ જો. ખુલ્લું સ્મોક, ઓપન સ્મોક. ડેટ તો મેં કીધું હગડે છે પાઈ ગયું. અપાઈ ગયું. મિત્રો હવે આને છે ને આ ગ્રેવી બનાવીને રેડી જ રાખી છે મેં. હવે એને ગ્રેવીમાં નાખી દઈએ, ઉકળાતો લેવડાવીને. તો ગ્રેવીમાં ઉકળાટ આવી ગયા ને મોઢા પર સ્માઈલ કેવાની આવે. મેં બનાવી વસ્તી સુગંધ આવી. તો જો આ સુરેશ આવવાનો હતો ને આજે, એટલે હું સ્પેશિયલ એના માટે કરીને જો હું ચિકન બનાવું છું. જો ના રે ના, આજે આવવાના હતા ને એટલે મેં કીધું કે સુરેશ આવવાનું છે ને એટલે મેં કીધું ચિકન બનાવીને ખવડાવીએ આપણે. પછી ડાયરેક્ટ તો અમારા માટે છે, તમારા માટે સ્પેશિયલ ચિકન છે. ઓકે તો ઓલાની કટકી પેલા શાકવાની જ થાય. આ લે હું યોગેશજી ત્યાં જઈ તો સ્પેશિયલ અમે ઇન્ડિયાથી અહીંયા બોલાવેલા છે ચિકન ખાવા માટે કરે. રેડી રાખજે. કેવું એક નંબર છે. હા જો મારા વસ્તુ ડાબલામાં ફરી રાખજે. ઓકે, આમાં ઉકળાતો આવી ગયો છે. હવે ચિકનમાં નાખી દઈએ આપણે. इतनी खुशी की वाली से. એટલે ખુશી હોય ને, કુક હોય ને કુક, એને ખાવાના ઉપર ગર્વ હોય. તો લે કલ્પાનું લાડજે પાસે કલ્પાનું ગુરુવાર છે. ચિકન મસાલા રેડી. બાબા તંદૂરી ચિકન છે, ચિકન મસાલા. તમારે સયાનાનું ખાઈ આવે ને બાબા આ ચિકન. હવે આને એમાં પકાવવા દેવાનું છે. થોડીક જ વાર થઈ, ઓલરેડી ચિકન તો બની જ ગયું છે. આમાં ખાલી ગ્રેવી મળી જાય ને, ધગી જાય ને એટલે બાસ થઈ જાય. ઢોકી જઈ એને ધગવા યુઝ કરવું. હવે આપણે આનો ગેસ બંધ કરી દઈએ અને આ કસૂરી ધનિયા છે ને કાપેલા એ નાખી દઈએ. ધનિયા ફેંક કે મારને કા. કે મને ઢગલો થઈ ગયો. સ્પેશિયલ ડિશ બની ગઈ છે અને હું જમવા આવી ગઈ છું. હા જો મારા માહી જો જમવા આવી ગયા છે. મારી ડિશમાં ખાલી બોલો સીધો મને. હા હો. તો ચલો આપણો હવે ચિકન બનીને રેડી છે. હવે ખાવાની કરીએ તૈયારી. રેડી ટુ ઈટ હે ને. રેડી ટુ ઈટ. તો જો મિત્રો આ સ્પેશિયલ છે ને ઇન્ડિયાથી સુરેશ અમીને આ બેગો આપવા માટે કરીને આવેલા છે. તો એ જ્યારે અમે ઓપન કરીએ ને ત્યારે એને વિડીયો લઈને પછી બતાવે કે હું એમાં લાવેલા છે.